અમેરિકા અને ભારત વચ્ચે થયેલા ટ્રેડ ડીલથી ગુજરાત સહિત દેશના ખેડૂતો, પશુપાલકો અને નાના વેપારીઓ સહિતનો પારાવાર નુકસાનીની ભીતિ વ્યક્ત કરી આપ દ્વારા ટ્રેડ ડીલનો વિરોધ કરાયો હતો। સુરત શહેર આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેક્ટરાલય ભેગા થઈ કલેક્ટર થકી રાજ્યપાલને આવેદનપત્ર આપી અમેરિકાની સાથેની ટ્રેડ ડીલનો વિરોધ કર્યો હતો। આપ દ્વારા આવેદનપત્રમાં અમેરિકા અને ભારત ટ્રેડ ડીલથી ગુજરાતના ખેડૂતો, પશુપાલકો, નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકોને પારાવાર નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરાઈ હતી અને આમ આદમી પાર્ટી અમેરિકા સાથેથી ખેડૂતો, પશુપાલકો અને જન વિરુદ્ધ ટ્રેડ ડીલનો સખત વિરોધ કરે તેમ કહ્યું હતું। તો આ અંગે આવેદનપત્ર આપ્યા બાદ આપ દ્વારા મીડિયા સમક્ષ અમેરિકા સાથેની ટ્રેડ ડીલથી થનાર નુકસાનની અંગે ચિંતા રજૂ કરાયો હતો। નમસ્કાર, હું રજનીકાંત વાઘાણી, સુરત લોકસભા પ્રમુખ આમ આદમી પાર્ટી। આજ રોજ અમે સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ સમગ્ર સુરતની સંગઠનની ટીમ સાથે અમે ભારત સરકારની, મોદી સરકાર દ્વારા જે ટ્રેડ ડીલ અમેરિકા સાથે કરવા જઈ રહી છે એના વિરોધની અંદર અમે આવ્યા છીએ। અમે કલેક્ટર દ્વારા રાજ્યપાલ શ્રીને અને કેન્દ્ર સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ ટ્રેડ ડીલ ભારતના ઉદ્યોગકારો માટે બહુ ઘાતક છે, કારણ કે ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે। ભારતની અંદર ખેતી સાથે સંકળાયેલા લોકો, પશુપાલન સાથે સંકળાયેલા લોકો, ટેક્સટાઇલ સાથે સંકળાયેલા લોકો ખૂબ વેપાર કરી રહ્યા છે અને વર્ષોથી અમેરિકા દ્વારા જે વસ્તુ ભારતમાં વેચાતી હતી એના ઉપર 5% થી લઈને 15% સુધીનો ટેરિફ હતો, પણ હવે ભાજપની કેન્દ્ર સરકાર એટલે કે મોદી સરકારે અમેરિકાના દબાણમાં આવીને એવી નીતિ બનાવવા જઈ રહી છે કે જેના કારણે અમેરિકાનો માલ ઇન્ડિયાના માર્કેટોની અંદર 0 ટેરિફ પર વેચાશે, જ્યારે આપણો જે એક્સપોર્ટ માલ થાય છે, આ દેશમાંથી જે માલ નિકાસ થઈ રહ્યો છે એના ઉપર 18% જેવી મસ્ત મોટી એક્સપોર્ટ ડ્યુટી લાગશે, એટલે કે આપણો માલ અમેરિકાના દેશોમાં વેચવા માટે થઈને બહુ અઘરું પડશે। આથી આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી તરીકે કેન્દ્ર સરકારને ગંભીર રીતે વિનંતી કરી રહી છે કે આ ડીલથી આપણા હજારો લાખો ઉદ્યોગપતિઓ પાયમાલ થશે, પશુપાલકો, ખેતી વ્યવસાય આપણો પાયમાલ થશે। તો એમને બચાવવા માટે અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। જો કેન્દ્ર સરકાર આ નિર્ણયને, આ ટ્રેડ ડીલને રિટર્ન નહીં કરે, એટલે કે રોલબેક નહીં કરે, તો આમ આદમી પાર્ટી એક રાષ્ટ્રીય પાર્ટી તરીકે, જાગૃત પાર્ટી તરીકે અમે આનો વિરોધ કરીશું, લોકોની વચ્ચે જઈશું અને લોક આંદોલન ઉભા કરીશું।